આપણામાંથી ઘણા લોકો દિવસભરના થાક બાદ રિમોટ ઉપાડી ટીવી સામે બેસી જાય છે, પરંતુ તાજેતરના સંશોધન મુજબ વધુ સમય ટીવી જોવાથી આદત માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે। નિષ્ણાતો ચેતવણી આપે છે કે સતત કલાકો સુધી ટીવી જોવાથી ડિપ્રેશનનું જોખમ વધી શકે છે। આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલ યુરોપિયન સાયકેટ્રિકમાં પ્રકાશિત અભ્યાસમાં નેધરલેન્ડની ગ્રોનિંજન યુનિવર્સિટીના સંશોધકોએ 65,000થી વધુ પુખ્ત વયના લોકો પર સંશોધન કર્યું। આ અભ્યાસમાં ટીવી જોવાના સમય અને ડિપ્રેશન વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો। અહેવાલ મુજબ જો તમે તમારા દૈનિક ટીવી જોવાના સમયમાં માત્ર 1 કલાકનો ઘટાડો કરો અને તે સમય અન્ય સકારાત્મક પ્રવૃત્તિઓમાં વાપરો તો ડિપ્રેશનનું જોખમ 19% સુધી ઘટી શકે છે। 1.5 કલાક ઘટાડવાથી આ જોખમ 29% સુધી ઓછું થાય છે, જ્યારે 2 કલાક ઓછું કરવાથી જોખમમાં નોંધપાત્ર 43% ઘટાડો થાય છે। પરંતુ ફક્ત ટીવી બંધ કરવું પૂરતું નથી, તે સમયનો ઉપયોગ રમતગમત, ચાલવા જવું, યોગ અથવા પૂરતી ઊંઘ લેવા જેવી પ્રવૃત્તિઓ માટે કરવો જરૂરી છે। સંશોધન દર્શાવે છે કે માત્ર અડધો કલાક રમતગમત કરવાથી પણ ડિપ્રેશનનું જોખમ 18% ઓછું થઈ શકે છે। નિષ્ણાતો કહે છે કે ખાસ કરીને મધ્યમ વયના લોકો માટે સક્રિય જીવનશૈલી અપનાવવી ખૂબ મહત્વપૂર્ણ છે। ટીવી સામે લાંબા સમય સુધી બેસવાને બદલે જો આપણે રોજિંદા જીવનમાં થોડો શારીરિક વ્યાયામ અને સકારાત્મક પ્રવૃત્તિ ઉમેરીએ તો તે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે।